લોકપ્રિયના મોહ વગર વિકસિત ભારત 2047નો રોડમેપ કંડારતું બજેટ. ભરૂચ ભાજપની પત્રકાર પરિષદમાં નેતાઓએ બજેટને વધાવ્યું હતું. કેન્દ્રીય બજેટના મુખ્ય મુદ્દાઓને જન જન સુધી પહોંચાડવા માટે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા દૃષ્ટિ બેંકના સભાખંડ ખાતે વિશેષ પત્રકાર પરિષદ યોજાઈ હતી. સુરતના પૂર્વ મેયર જગદીશ પટેલ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ પ્રદેશ પ્રવક્તા મહાવીર જૈન તેમજ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં બજેટને ગરીબ, યુવા અને અંધાતા અને નારી પર કેન્દ્રીય સર્વાંગી વિકાસલક્ષી અને પડકારો સામે અડીખમ ઉભેલું બજેટ ગણાવ્યું હતું. નેતાઓએ એક સૂરે જણાવ્યું હતું કે આ બજેટ કોઈ ટૂંકા ગાળાની લુભાવન લપસણી નથી, પરંતુ 2047 સુધીમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો સચોટ માર્ગ છે. કે સિંગુ સાથે કેતન મહેતા, ભરૂચ. ગત તારીખ 1 ફેબ્રુઆરીના દિવસે આદરણીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની આ સરકારે આદરણીય નાણામંત્રી નિર્મલાજી સીતારામન દ્વારા દેશના આગામી વર્ષના વિકાસનો નકશો કંડારતું સામાન્ય બજેટ જે રજૂ કર્યું અને એમાં તમામ વર્ગોની સુખાકારી અને સુવિધા માટે અનેક પ્રકારની ચિંતાઓ કરીને એને લક્ષીને જોગવાઈઓ કરવામાં આવી. એને સમાજના તમામ સ્તરેથી વ્યાપકપણે આવકાર પણ મળ્યો છે અને આ બજેટની જે લાભદાયી યોજનાઓ છે તે જન સામાન્ય સુધી પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો છે અને વિવિધ વર્ગોના યોગ્ય સંવાદના માધ્યમો સર્જીને જે તે વર્ગને એની યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. તે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા પત્રકાર વાર્તાનો આ કાર્યક્રમ રાખીને આપ સૌ પત્રકાર મિત્રો મારફતે બજેટની લાભદાયી યોજનાઓ જનસામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. મોટા પ્રમાણમાં ઉપસ્થિત સૌ અખબાર નવીશોએ, વિવિધ ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અને સોશિયલ મીડિયાના આગેવાનો અને પ્રતિનિધિઓએ આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે.